નવા વર્ષના પ્રથમ દિવસે મોદી કેબિનેટની બેઠક યોજાઈ, જેમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। નવા વર્ષના પહેલા દિવસે મોદી સરકારે કરોડો ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। વર્ષના પ્રથમ દિવસે યોજાયેલી મોદી કેબિનેટે પાક વીમા યોજના માટે ફાળવણી વધારવાની જાહેરાત કરી। કેબિનેટે પાક વીમા યોજના માટે ફાળવણી વધારીને ₹69,515 કરોડ કરી। ઉપરાંત ખાતર માટે પણ આપવામાં આવતી સબસિડીમાં પણ વધારો કરવામાં આવ્યો। આ સિવાય મોદી કેબિનેટે ક્લેમ ઝડપથી ચૂકવવા માટે ફંડ બનાવવાનો નિર્ણય લીધો। કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ખેડૂતો માટે ડીએપી ખાતર માટે વધારાની સબસિડી મંજૂર કરી છે। ડીએપી ખાતર માટે 3,850 કરોડનું એક પેકેજ આપવામાં આવ્યું છે। વૈષ્ણવે વધુમાં કહ્યું કે ખેડૂતોને 50 કિલો દીઠ ₹1,350 દરે ડીએપી આપવાનું ચાલુ રહેશે। વધારાનો ખર્ચ સરકાર ભોગવશે। ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે મળેલી મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા।